શેઠ અમે આ જાંબુ ખાઈ તમે ક્યાં કઈ છે કલર અમેરિકન ડ્રાય ફ્રૂટ એક નંબર આ ખાવ એકવાર 15 વર્ષથી ભાઈ રાજકોટમાં ધૂમ મચાવવા વાળા પટેલ કેન્ડી એમની બ્રાન્ચ લઈને આવી ગયા છે આપણા મોટા વરાછામાં સુદામા ચોક લાવ્યા હો શેઠ તમે આ રાજકોટનો ટેસ્ટ સુરતમાં લાવ્યા સવાલ જ નથી ને 15 વર્ષથી રાજકોટમાં આપણે બિઝનેસ કરતા હતા સારા ભાઈ હવે કર્ણ જેવી ભૂમિ એટલે સુરત કહેવાય એટલે મારો જે નેચરલ ટેસ્ટ છે એ હું સુરતને સર્વ કરવા માટે આવ્યો છું સુરતમાં મેઇન બ્રાન્ચ મેં કરેલી છે મેં આપણે પોતે જ કરેલી કોઈને ફ્રેન્ચાઇઝી આપેલી નથી મેઇન આઉટલેટ એટલા માટે જ ચાલુ કરેલી છે કે 100% નેચરલ બેઝ આપણે વસ્તુ બનાવી છે તો પ્રોડક્ટને સર્વ વ્યવસ્થિત આપણે કરીએ 11 પ્રોડક્ટ છે ધીમે ધીમે અપકમિંગમાં 15 જેટલી થઈ છે આપણી જાંબુ કેન્ડી છે એની અંદર આપણે રાવણા સિવાય બીજી કોઈ વસ્તુ એડ કરવામાં નથી આવતી જેમ કે સ્ટેબિલાઇઝર કે ઘણી બધી પ્રકારની વસ્તુઓ એડ કરીને એને ટેસ્ટ લેતા આવતા હોય આપણી 100% પ્રોપર નેચરલ પ્રોડક્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ કોઈ પણ કસ્ટમર અમારે અહીંયા આવે એ અમારી પ્રોડક્ટ ટેસ્ટ કરે એટલે અમારી પોતાની ઓપન ચેલેન્જ હોય કે કસ્ટમર બીજી વખત પગથિયું અમારું જ ચડે આમની મોસ્ટ સેલિંગ આઇટમની વાત કરું તો જામુન અમેરિકન ડ્રાયફ્રૂટ અને કાજુ કતરીમાં કાજુ તો તમે જોવો સુરતમાં પટેલની કેન્ડી વર્લ્ડ ફેમસ કહેવાય એ કેન્ડી હજી સુધી મેં આપણે ક્યાંય ચાખી નથી કેવી છે દીકા કેન્ડી પટેલ કેન્ડીની એક જ પ્રખ્યાત આઈટમ જાંબુન કેન્ડી જેવા પબ્લિકના રિવ્યુ છે ને એવી જ આમની એકડો કેન્ડી છે તો પહોંચી જાજો સુદામા ચોક ફ્રાઈડે સિનેમાની સામે પટેલ કેન્ડી